નમસ્કાર, જય માતાજી. હું ગોયલી આસિફસિંહ તમારું આ લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા મિત્રો? આશા રાખું છું કે તમે બધા જ મિત્રો મજામાં જ હશો. ગુજરાતમાં ભરતી કેલેન્ડર બહાર પડ્યું છે 10 વર્ષ માટેનું, એ તમને ખ્યાલ જ હશે. એમાં ખાસ કરીને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં પણ ભરતી જાહેર થઈ છે. તમે બધા જ મિત્રો જાણતા હશો. તો એમાં તકરીબન 2078 જેટલી પોસ્ટ 10 વર્ષની અંદર તમારે ભરાવાની છે. તો કઈ જગ્યાએ કેટલી પોસ્ટ છે, શું નહીં, બધી વાત કરવાની છે. કયા યરમાં એની પોસ્ટો આવશે, ભરાશે, એ બધી જ વસ્તુની વાત કરવાની છે આ સેશનમાં. તો આ સેશનને સ્કીપ કર્યા વગર ને વ્યવસ્થિત રીતે જોજો, જેથી તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે નહીં. ભવિષ્યમાં ક્યારે કઈ ભરતી આવી શકે છે એની બધી જ માહિતી રહે. તો તમને જેમ ખ્યાલ છે એમ 10 વર્ષ માટેનું ગુજરાતમાં ભરતી કેલેન્ડર બહાર પડ્યું છે અને બધી જગ્યાએ કેટલી ભરતી થશે એમાં આ વખતે નવું શું થયું છે તેની વાત કરું. એમાં જે ફૂડ અને નાગરિક પુરવઠા વિભાગમાં આ ભરતી છે એના સિવાયનું ટોટલ જે 4582 જેટલી પોસ્ટો નવી બની છે અને 2570 જેટલી પોસ્ટો કાઢવામાં આવેલી છે. પ્લસમાં એના સિવાય શું ચેન્જ આવ્યો કે 55 જેટલા કેડેટ જે છે કે જે પોસ્ટો છે એને મર્જ કરી દીધી ને 23 પોસ્ટો કરી દીધી છે. બરાબર છે. અને નવો જે છે એ થયું છે 173 જેટલા કેડેટ ટોટલ થાય છે અને આમાં નેક્સ્ટ 599 કેડેટ ઉપર 10 વર્ષમાં ભરતી કરવામાં આવશે એવું કહેવામાં આવેલું છે. આ તમારી હાઇલાઇટ છે આખી. હવે એમાં તમારે કઈ રીતનું છે, એમાં જે ફૂડ અને જે નાગરિક પુરવઠા વિભાગમાં જેની વાત કરું છું તેની વાત કરું તો ખાસ કરીને સૌથી મહત્વની એક જુનિયર ક્લાર્ક છે. જુનિયર ક્લાર્ક ક્યાં ગઈ? આ રહી જુનિયર ક્લાર્કની પોસ્ટ. એમાં 50 2025માં અને 50 2027માં ટોટલ ભરતી આવવાની છે. આ જો 2025માં એટલે હાલમાં જ આવવાની છે. થોડાક ટાઈમમાં તમારે એની જાહેરાત પણ પડી જવાની. જો તૈયારી ફૂડ વિભાગમાં જવાની કરતા હોય તો અત્યારથી થઈ જાજો, અને જો તમારે વધારે પડતી તમારે તૈયારી કરવાની જરૂર પડતી હોય તો વ્યવસ્થિત રીતે તમે તૈયાર થઈ જાઓ 27 માટે થઈને. તો તેની તમારી આ 50માંથી એક સીટ હોવી જોઈએ. એ સિવાયની તમને સપ્લાયર ઇન્સ્પેક્ટર ક્લાસ 3 ની પણ નવી ભરતી છે, જેમાં 53 2025માં ભરાશે અને 50 જે સંખ્યા છે એ 2027માં. ટોટલ 103 પોસ્ટ છે જે ભરવાની છે તે છે 25 અને 27. બાકી બધે ક્યાંય છે નહીં. એ 25 અને 27 કયું? સપ્લાયર ઇન્સ્પેક્ટરમાં. પણ જુનિયર ક્લાર્કમાં છે 330 જગ્યા છે જે 10 વર્ષની અંદર ભરાશે. બરાબર છે. તો ખાસ આ બે જગ્યા માટે તમારે જો તમે તૈયારી કરતા હોય તો વધારે પડતી તૈયારીનું ફોકસ હવે રાખી દેજો. 2025માં આવવાની છે, 100% આવવાની છે. બરાબર છે. તો આને કોઈ દી સ્કીપ કરતા નહીં. ખાસ કરીને સમજજો કે આ 103 પોસ્ટ છે ને, આ ક્રીમ પોસ્ટ છે. ક્લાસ 3 લેવલની સપ્લાયર ઇન્સ્પેક્ટરની ક્રીમ પોસ્ટ છે. જુનિયર ક્લાર્ક તો બધી જગ્યાએ આવશે, પણ આ ક્રીમ પોસ્ટને મુકાય નહીં. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો કે આ 103 પોસ્ટ તમારા માટે મહત્વની છે. હવે વાત કરું તો આ જે છે ને ડાયરેક્ટ ભરતી જ છે. ડાયરેક્ટ ભરી ઓનલી ડી નો મતલબ એવો થશે કે તમને ઘણાઈને આ તમે ભરતી કેલેન્ડર જોયું હશે તો એમાં રેશિયો તમને ઉપર લખેલો હોય છે. તો સાહેબ આ રેશિયો શું છે એનું થતું હોય છે. જો અહીંયા ઓનલી ડી લખેલો છે એનો મતલબ એમ કે ડાયરેક્ટ ભરતી કરશે. એમાં તમારે એક્ઝામ્પલ લેવાશે ને બધી વસ્તુ. પણ તમે ઘણી જગ્યા જોતો 1:2 ફોર્મમાં લખેલું છે. તો ડી છે ને એનો મતલબ ડાયરેક્ટ, અને પી નો મતલબ તમારે જે ડી જેમ પી લખેલું છે, પી એટલે પ્રમોશન. તો 1:1 તમારી ભરતી કરશે તો સામે 2 પ્રમોશન થી લેવામાં આવશે, જો આવી રીતે કહેવા માંગે છે. એવી જ રીતે જે જુનિયર ક્લાર્કની ભરતી પણ છે તે પણ ઓનલી ડી મતલબ કે ડાયરેક્ટ ભરતી તમારે કરવાની થશે એવી વસ્તુ કીધેલી છે. જુનિયર ઇન્સ્પેક્ટર છે ક્લાસ 3 એ પણ છે, સપ્લાયર ઇન્સ્પેક્ટર છે. એવી રીતે જુનિયર ક્લાર્ક એની ભરતી પણ 11 આવવાની છે. તો 2025માં તમને 129 જેવી તો અહીંયા દેખાય જ છે કે જે ભરતી આવવાની છે, એને ચૂકવાની થતી નથી. જો તમારું ફૂડ વિભાગમાં કે નાગરિક પુરવઠામાં તમારે કામ કરવું હશે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે. બરાબર છે. હવે વાત કરીએ કે જે તમે ફૂડ
સપ્લાયરની જે ભરતી છે એમાં ટોટલ 103 પોસ્ટ છે, એમાં કોઈ નવી વસ્તુ ઉમેરવામાં નથી આવી. પણ આ છે શું સાહેબ એ સમજાવો, કઈ સમજાતું નથી કે પેલા કેટલા કેડેટ હતા અને નવા કેડેટ કેટલા ઉમેરાણા છે એની વાત કરેલી છે કે ઇન્ક્રીઝિંગ કેડેટ જો અહીંયા કીધું છે ને પેલા પ્રેઝન્ટમાં અત્યારે હાલમાં કેટલા છે તો જોઈન્ટ ડાયરેક્ટર છે ક્લાસ 1 છે એમાં પેલા 1+2 એટલે 3 હતા, બીજા 3 આવ્યા એટલે ટોટલ 6 પોસ્ટો થઈ, આવી રીતે થાય છે. તો ક્યાં કેટલો વધારો પણ કરેલો છે કેડેટમાં એની પણ પૂરેપૂરી ઇન્ફોર્મેશન આ 10 વર્ષના કેલેન્ડરમાં આપેલી છે. આ 10 વર્ષના કેડેટમાં 10 વર્ષના કેલેન્ડરમાં તમને આ બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે. હવે આ જો ટોટલ બધી જ જગ્યાઓ અલગ અલગ દર્શાવેલી છે. ખાસ કરીને સૌથી વધારે જે છે ને એ સિનિયર ક્લાર્કમાં અને જુનિયર ક્લાર્કમાં બે જગ્યાએ છે કે એમાં ફેરફાર જાજો થયો. હેડ ક્લાર્કમાં માઇનસ થઈ છે 10 પોસ્ટ, સિનિયર ક્લાર્કમાં 22 નવી આવી ને 81 નવી આવી, જુનિયર ક્લાર્કમાં એવી રીતે 200 ને 300 પોસ્ટો થશે. જે કેડેટની વાત કરું છું જેમાં તમારી ભરતી આવવાની છે, બરાબર છે, એ કેડેટ અલગ અલગ મહિના છે. આમાં સૌથી વધારે લો થયો છે 50 કેડેટ જુનિયર ઇન્સ્પેક્ટરમાં, બરાબર છે. તો આ એની વાત હતી. હવે એના પછી ખાસ કરીને જો હવે તૈયારી માટે થઈને વાત કરું તો લક્ષ્યમ એકેડમી એક ઓલ ઇન વન કોર્સ બહાર પાડેલો છે જેમાં તમે આ બધી જ ભરતી જે આવી છે એની તૈયારી એક સાથે કરવા માટે થઈને એક આ કોર્સ છે. એની પ્રાઇસ છે એ 2999 રૂપિયા છે. તો આજે જ એની તૈયારી માટે જોડાઈ જાજો અને આનો અચૂક લાભ લેવાનું ભૂલતા નહીં, કેમ કે તૈયારી જો અત્યારથી શરૂઆત કરી હશે ને તો લાભ થશે. બાકી જ્યારે તમે નોટિફિકેશનની રાહ જોશો ને આવશે પછી કરીશ ને પછી જોશી, ખબર જ છે કે હવે આવવાની છે, કેલેન્ડરમાં આવી ગયું છે કે આવવાની જ છે, તો પછી હવે ચૂકાય નહીં. અને જો આ ભરતીઓ વિશે વધારે માહિતી જોતી હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે, હેલ્પલાઇન નંબર ઉપર તમારે કોલ કરીને તમે બધી જ માહિતી મેળવી શકો છો. તો આ નંબર્સ તમને આપેલા છે, તમે ગમે ત્યારે કોલ કરીને માહિતી મેળવજો. અને આવા નવા અપડેટેડ વિડીયોઝ નોટિફિકેશન્સ મેળવવા માટે આપણી લક્ષ્યમ એકેડમીની ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ કરીને, જેને જોઈન કરી લેવાની, તેથી તમને આવા નવા નોટિફિકેશન સૌથી પહેલા મળીએ આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોહિલને રજા આપો. જય હિન્દ, જય ભારત.